નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગામી સમયમાં બોર્ડની એક્ઝામ આવી રહી છે. બોર્ડની એક્ઝામ 10th અને 12th. મિત્રો, આ બોર્ડની એક્ઝામનો હાવ ઊભો એવો કરી દેવામાં આવ્યો છે કે તેના માટે ચર્ચાઓ કરવી પડે છે. મારા સમયની વાત કરું તો બોર્ડની એક્ઝામ સ્કૂલની એક્ઝામની જેમ જ અમે આપી છે, પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓ છે એટલે તેઓને મોટિવેટ કરવાની જરૂર પડી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છે એટલે કે પેરેન્ટ્સની સાથે સાથે આજુબાજુના જે પડોશીઓ છે, સગાવાલા છે, તે લોકો તેમને મોટિવેટ કરવા જાય છે, પેન આપવા જાય છે, શુભેચ્છાઓ આપવા જાય છે. આ બધું કેમ? એક હાવ, એક ડર, એક બીક વિદ્યાર્થીઓમાં એક કક્ષાએ પહોંચી ગઈ છે, કક્ષાએ અંદર ઉતરી ગઈ છે કે બોર્ડની એક્ઝામ આપવા જતાં વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમારા જીવનની આખરી અને અંતિમ પરીક્ષા છે. જો આમાં પાસ ન થયો તો જીવનમાં કંઈ જ કરી નહીં શકું. એ માનસિકતા હાલ અત્યારે એ લેવલે છે કે વિદ્યાર્થીઓ ડરી ડરીને એક્ઝામ આપી રહ્યા છે. તે માટે ચર્ચા કરવી છે કે કેમ ડરવું એ હવે જરૂરી થઈ ગયું છે. કેમ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવી પડી છે. કેમ વિદ્યાર્થીઓને એવું કહેવું પડી રહ્યું છે કે બોર્ડની એક્ઝામમાં જાય છે, જોજે, ચિંતા ના કરતો. અલગ અલગ મુદ્દા ચર્ચા કરવા માટે શિક્ષણવિદ જગતના જે મહાનુભાવો છે તેઓ અમારા સ્ટેજ પર એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. પહેલાં હું જણાવું તેઓની સાથે ચર્ચા કરતા પહેલાં કે આ જે શિક્ષકો છે, પરેશ શાહ સર છે, કેવલ શાહ સર, જેઓ આદિનાથ ટ્યુશન ક્લાસીસ છે. પરેશ સરનો ચહેરો તો આપ કદાચ જોઈ જ રહ્યા છો કે જેમને હાથ નીચે મને ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના પ્રિન્સિપાલ ભરત સર છે, તેઓ મહામંત્રી છે આખા શિક્ષણવિદ જગતના જે સંગઠનો એના ગુજરાત રાજ્યના મહામંત્રી છે. અને હિમાય સર છે હિન્દુ ક્લાસીસથી, તેઓ પણ વિશેષ ઉપસ્થિત, પોતાનો કિંમતી સમય ફાળવી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતે, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. જેટલા પણ મહાનુભાવો, કેટલા પણ વ્યક્તિઓ જે લેવલે પહોંચ્યા છે, એક લેવલને સર કર્યું છે, એ શિક્ષકોનો સિંહ ફાળો રહ્યો છે. બોર્ડની એક્ઝામ આવી છે, ઘણી બધી ચર્ચાઓ કરવી છે, તેઓની સાથે જ વાતચીત કરવી છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. સર, પહેલાં તો બોર્ડની ચર્ચા, બોર્ડના સ્ટુડન્ટો માટેની ચર્ચા, આ વિષય પર આપણે કેમ આવ્યા છે? કેમ અત્યારના નાઉ ડે, અત્યારના કરંટ 2-5 વર્ષથી હવે બોર્ડના વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાની જરૂર પડી છે? આખો એક દાખલો ઉદાહરણ આપીને કહીશ કે હું જ્યારે 10thમાં હતો ત્યારે મારા 82% હતા અને મારા મધર ફાધરે કદાચ આખા જ્ઞાતિમાં પેંડા વેચ્યા હતા. આજની તારીખમાં 82%ની કોઈ કિંમત નથી. આજે 90-95% તો આમ થઈ ગયા છે કે જે બધા પેરેન્ટ્સની એક્સપેક્ટેશન્સ ઘણી બધી વધી ગઈ છે. હવે જ્યારે આજના દિવસે છોકરા ઉપર પેરેન્ટ્સની ખૂબ જ એક્સપેક્ટેશન્સ હોય, એના લીધે પેરેન્ટ્સના એક્સપેક્ટેશન્સનું એક પ્રેશર સ્ટુડન્ટ ઉપર બહુ પડી જતું હોય છે. આ પ્રેશરના લીધે સૌથી પહેલાં તો છોકરું ટેન્શનમાં આવી જતું હોય. બીજું કે આપણે પહેલાં જ કીધું કે આજુબાજુના વર્તુળમાં જેટલા પણ લોકો હોય એ બચ્ચાને બોર્ડ એક્ઝામ છે એમ કરીને જ્યારે સમજાવતા હોય છે, એવું નથી સમજાવતા કે નોર્મલ એક એક્ઝામ છે. જીવનમાં આપણે લાખો હજારો રોજે દિવસમાં આપણે હજારો એક્ઝામો આપતા હોઈએ છીએ, ત્યારે એક નોર્મલ એક્ઝામ છે, એક્ઝામની જેમ આપવાની છે એવું ન સમજાવતા બોર્ડની એક્ઝામ છે એવું જે ભાર આપીને જ્યારે સમજાવે છે ત્યારે છોકરું ઘણું બધું નર્વસ થઈ જાય છે, ઘણા બધા ટેન્શન્સમાં હોય છે. ને આ ટેન્શનના લીધે આજે આપણે આ ચર્ચા કરવી પડે છે. એટલે આપણા માધ્યમથી હું દરેક વાલીને આજે એક સંદેશ આપવા માંગીશ કે જેટલો સ્ટ્રેસ આજની તારીખમાં એક્ઝામનો સ્ટુડન્ટ્સને નથી, એના કરતાં 2 ગણો સ્ટ્રેસ વાલી લઈ લે છે, જે ન લેવો જોઈએ. એક્સપેક્ટેશન સ્ટુડન્ટ્સને પોતાના માર્ક્સની જાતે હોવી જોઈએ. પોતાનું ફ્યુચર એને ડિસાઈડ કરવા આપો, ના કે તમે એના પર પ્રેશર કરી અને એને કોઈ ડિસિઝન એવું ભરવા પર મજબૂર કરો કે જેનાથી છોકરું ખોટું પગલું લે. આજના દિવસે આપણે એક વસ્તુ નક્કી કરીએ કે છોકરાને એની પ્રગતિ જાતે આપણે કરવા દઈશું, એની ફિલ્ડ જાતે સિલેક્ટ કરવા દઈશું, એની લડાઈ જાતે લડવા દઈશું. બોર્ડની એક્ઝામ દરેક એક્ઝામ જેવી સામાન્ય એક્ઝામ જ છે, જેમાં બચ્ચાને પોતાનું બેસ્ટ આપવાનું છે, ના કે કશુંક અલગ કરવાનું છે. બચ્ચાને શાંતિથી આપણે પોતાની એક્ઝામ આપવા દઈએ. નાનકડી એક્ઝામ એટલે બોર્ડ એક્ઝામ છે, જીવનની છેલ્લી એક્ઝામ બોર્ડ એક્ઝામ નથી. માતા પિતાનો આની અંદર સિંહ ફાળો છે, એટલે કે મુખ્ય રોલ છે કે એ બાળકો પર એટલો બધો અપેક્ષા લઈને બેસે છે કે તારે આ કરવાનું જ છે, આટલા ટકા આટલા પર્સન્ટેજ લાવવાના જ, જેને લીધે વિદ્યાર્થીઓ ક્યાંક એ દુનિયામાં જતા રહે છે કે મારે કંઈક કરવાનું છે ને જો ન થયું તો એ વિચારની અંદર. અમારી સાથે પરેશ શાહ સર જોડાયા છે. સર, આ બોર્ડની એક્ઝામ, એનો હાવ, એનો ફિયર, એનો ડર એ કક્ષાએ પહોંચી ગયો છે કે વિદ્યાર્થીઓ એમ વિચારી રહ્યા છે કે બોર્ડની એક્ઝામ છે. આ ડર પહેલાં ઊભો કોણ કરે છે? આપણા મતે એ જાણવા માંગીશ. ડર સમાજ જ ઊભું કરે છે.
જેવું 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં બાળક આવે છે ત્યારથી જ પેરેન્ટ્સને 10મા ધોરણની બોર્ડની એક્ઝામ દેખાય છે. એટલે માધ્યમિક વિભાગમાં જ્યારે બાળક આવે છે ત્યારથી જ મોટાભાગે અમે જોઈએ છીએ કે ઘરની અંદર ટીવીના કનેક્શન્સ બંધ થઈ જાય, કટ થઈ જાય. જ્યાં સામાજિક પ્રસંગોમાં જવાનું હોય તે ઓછું કરી દેવામાં આવે. એટલે અનાયાસે બાળક ઉપર આ એક ડર ધોરણ 10 કે ધોરણ 12 બંનેનો અનાયાસે આવતો ડર દેખાય છે. બીજું એ પણ ઘણી વખત જોવા મળે છે કે માતા પિતાની અપેક્ષાઓ, ઘણી વખત પિતા જે કક્ષા નથી પહોંચી શક્યા અને આર્થિક રીતે થોડા સંપન્ન હોય તો એવું ઈચ્છે છે કે જ્યાં હું નથી પહોંચી શક્યો ત્યાં મારું બાળક પહોંચવું જોઈએ, એટલે કે સારા ગુણ લાવવા જોઈએ, સારા માર્ક્સ લાવવા જોઈએ. એટલે અનાયાસે ઘરની અંદર પણ એક એવું વાતાવરણ ઊભું થાય છે કે બાળકને એવું લાગે છે કે ના, મારે એક સારું પરિણામ લાવવું પડશે. ઘણી વખત એવું પણ જોવામાં છે ઘરના સભ્યો સાથે કમ્પેરિઝન થતી હોય છે, ભાઈ સાથે, બહેન સાથે, પરિવારના સભ્યો સાથે, પડોશના બાળકો સાથે. એટલે આવું જે દબાણ જે છે, અદ્રશ્ય દબાણ બાળક ઉપર ક્યાંક જોવા મળે છે અને બાળક જે એમનો દેખાવ થવો જોઈએ એ દેખાવ નથી કરી શકતું. આ એક્ઝામને એટલી ડરવાળી એક્ઝામ બનાવી દીધી છે કે જેને લઈને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે હવે કંઈક કરવાનું છે એક્ઝામમાં, હવે કંઈક કરવાનું છે, આ છેલ્લી એક્ઝામ છે. એવા ડર સાથે માતા પિતા અને સગા સંબંધીઓનો બહુ જ લોડ હોય છે કે જે એક બહુ મોટી અપેક્ષા હોય અને જેના લીધે વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે. ભરત સર, આપણી સાથે વાત કરવી છે. આ ડર તો ઊભો કરવામાં આવે છે, પરંતુ એ માતા પિતા માટે આપણે ચર્ચા કરવી છે કે જે માતા પિતા હવે અવેર થાય, પોતે નહીં આજુબાજુના પડોશીઓને પણ અવેર કરે કે આ ડરવાની જરૂર નથી, આ એક્ઝામ છેલ્લી એક્ઝામ નથી. એવા માતા પિતાને શું કહેવા માંગો છો? સર, પહેલાં તો મને એવું લાગે છે કે આ માતા પિતાનું કાઉન્સેલિંગ થવું જોઈએ. બાળકનું તો પછી કાઉન્સેલિંગ થવું જોઈએ, પહેલાં માતા પિતાનું કાઉન્સેલિંગ થવું જોઈએ. અને અત્યારે બધા જ વાલીઓની જે અપેક્ષાઓ છે નીટ અને જી તરફની છે. જો આ નીટ અને જી આ બંને એક્ઝામ સિવાય મા બાપ વિચારે ને તો બહુ બધા ફિલ્ડ છે. અને બાળક ભણ્યો ના હોય તો પણ એની આંતરિક શક્તિઓ એને ઓળખવી જોઈએ કે એનામાં કઈ આંતરિક શક્તિઓ છુપાયેલી છે. એ આંતરિક શક્તિઓ ઓળખીને એ ફિલ્ડ તરફ જો બાળકને વાળવામાં આવે ને તો એ નીટ અને જીમાં જે વિદ્યાર્થીઓ પસાર થઈને સારી નોકરી મેળવે છે એના કરતાં પણ એ બાળક વધુ સારું કમાઈ શકે અને વધુ સારી કારકિર્દી એ બનાવી શકે. એટલે પહેલાં તો વાલીઓનું કાઉન્સેલિંગ થવું જોઈએ, એમને કારકિર્દી માર્ગદર્શન દ્વારા કયા કયા ફિલ્ડ છે એનાથી અવેર કરવા જોઈએ કે નહીં ફક્ત ડૉક્ટર, એન્જિનિયર બે જ વસ્તુ બનાવવા છે બધાને. એટલે મેઇન વસ્તુ આ છે સર, પ્રાઇમરી લેવલથી મા બાપનું પહેલું કાઉન્સેલિંગ થવું જોઈએ. સર, આપ ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના મહામંત્રી છો. ઓકે, બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો ટાઈમ પર પહોંચવું, ઓકે, ત્યાં શું લઈ જવું, કેવી રીતે બેસાડવામાં આવશે, પરીક્ષાના કેટલા કલાક પહેલાં પહોંચી જવું, આ બધી બાબતે સજાગ રહેવા માટે, અવેર થવા માટે વિદ્યાર્થીઓને કયા પ્રકારની સલાહ? સર, લગભગ બોર્ડ છે ને 15 દિવસ પહેલાં વિદ્યાર્થીને રિસિપ્ટ આપી દે છે. વિદ્યાર્થીએ રિસિપ્ટનો બરાબર અભ્યાસ નથી કરતો. રિસિપ્ટમાં પહેલાં જે હોય છે એ બિલ્ડિંગ નંબર હોય છે અને પછી બ્લોક નંબર હોય છે. ઘણા વિદ્યાર્થીઓને રિસિપ્ટમાં એવું હોય કે 3 બિલ્ડિંગ અલગ અલગ જગ્યાએ એને એક્ઝામ આપવાની હોય અને એના બ્લોક પણ અલગ અલગ હોય. વિદ્યાર્થી ટાઈમસર નીકળે, 10 મિનિટ પહેલાં કે 15 મિનિટ પહેલાં નીકળે અને એને એક્ઝામ જીબીમાં આપવાની હોય અને વિદ્યાર્થી પહોંચી ગયો હોય કેળવણી સ્કૂલમાં, ત્યારે એટલો બધો ટેન્શનમાં આવી જાય, એનો બ્લોક ના મળે, એને એ સ્કૂલે જવાનો રસ્તો ના મળે. એટલે પહેલેથી વાલીએ અને સ્કૂલે એને વ્યવસ્થિત ગાઈડ કરવો જોઈએ કે બેટા આ બિલ્ડિંગમાં આ બ્લોકમાં તારું આ પેપર છે. 3 સ્કૂલ અલગ અલગ હોય તો 3 સ્કૂલ વિશે ગાઈડ કરવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ફક્ત સ્કૂલથી ઘર ને ઘરથી સ્કૂલ વિસ્તારની એમને ખબર હોતી નથી. ત્યારે વાલીએ પણ એટલું સજાગ રહેવું જોઈએ કે એની રિસિપ્ટની ઝેરોક્સ કઢાવીને એક ઘરે મૂકવી જોઈએ, એક વિદ્યાર્થીને આપવી જોઈએ, એની જોડે પૂરતું એનો કંપાસ બોક્સ કમ્પ્લીટ છે કે નહીં, આ રીતે એની પાણીની બોટલ પણ કમ્પ્લીટ છે કે નહીં. એટલે
માતા પિતાએ જ બાળકને વહેલો ઘરેથી રવાના કરવો જોઈએ અથવા તો જાતે મૂકી આવવો જોઈએ એકાદ કલાક પહેલાં. અને બાળક કોઈ જ જાતના સ્ટ્રેસ વગર પરીક્ષા આપે એ પ્રકારનું વાતાવરણ પહેલાં ઘરમાં ઊભું કરવું જોઈએ. છેલ્લી મિનિટ સુધી બાળક વાંચે અને એનું રિવિઝન કરે જાય તો એ ખૂબ જ ત્યાં એક્ઝામ આપવા જાય ત્યારે એના વિચારો જે છે એ વ્યક્ત નથી કરી શકતો પરીક્ષામાં. એટલે વાલીએ અને શાળાએ આ રીતે વિદ્યાર્થીને ગાઈડ કરવો જોઈએ, હું એવું માનું છું. ઇન્દુ ક્લાસીસથી અમારી સાથે હિમેશ સર પણ જોડાયા છે. સર, કેટલા ટાઈમ સુધી બોર્ડના કેટલા સમય પહેલાં નવું વાંચવાનું મૂકી દેવું જોઈએ? કારણ કે એવું કહેવામાં આવે છે શિક્ષકો દ્વારા કે ભાઈ હવે નવું નહીં, હવે રિવિઝન કરો. રિવિઝન પણ આટલા કલાક કરો, આટલા કલાક આ એક્ટિવિટી કરો. કારણ કે ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓ થાકી જાય છે કે હવે કેટલું યાદ રાખીશ યાર. મેં શું કહેવા માંગો છો? કદાચ આગળ એક બીજી વાત કહીને હું આ મુદ્દા પર આવીશ. બેઝિકલી ડરની વાત થાય ને તો ડરના અંદર એ છે કે તમને કશું ગુમાવવાની મનમાં ઈચ્છા છે કે કશું પામવાની ઈચ્છા છે ને તો ડર લાગશે. કૃષ્ણ ભગવાનનું એક બહુ સરસ મહાભારતની અંદર ડાયલોગ બતાવ્યો છે જે ઘણો ઇન્સ્પાયરિંગ છે કે મને વિજયની આશા પણ નથી ને પરાજયનો ભય પણ નથી. જે છે હું શું કરું છું, જીવન જીવવાનો આનંદ લઉં છું. ભગવાન છે અને ગીતામાં પણ કર્મણ્યવાધિકારસ્તેના શ્લોક દ્વારા કીધું છે. તો કદાચ બહુ જ બધી એક્સપેક્ટેશન મગજમાં રાખીને જઈશું ને કે મારે આટલા ટકા લાવવા છે, આવું રિઝલ્ટ લાવવું છે, આવું પરફોર્મ કરવું છે, તો એ પ્રેશરમાં ઘણી વખત બાળક ઘણું બધું ભૂલી જતો હોય છે. કદાચ એ આખી ગેમ જ સ્ટ્રેસ મેનેજમેન્ટની છે. કેમ કે તમે, હું, કેવલ સર, પરેશ સર, ભરત સર, બધા જ લોકોને આ પ્રશ્ન જીવનમાં પ્રેક્ટિકલ લાઈફના અંદર જે સ્ટ્રેસ છે એ ભણતરના જીવન કરતાં સ્ટ્રેસ વધારે જ છે, ઘણા મોટા લેવલ પર છે. તો આ જે ભણવાનો સ્ટ્રેસ છે એને એ રીતે મેનેજ કરવો જોઈએ કે તમે એક્ઝામના એટલીસ્ટ જો તમારું 3 વાગે પેપર છે, 12મા ધોરણની એક્ઝામ 2:45-3 વાગે એક્ઝામ સેન્ટર પર પહોંચી જવાનું હોય છે, તો એટલીસ્ટ 1-1.5 વાગ્યાથી માઇન્ડને રિલેક્સ કરવાનું, ખાલી રાખવાનું, ઊંડા શ્વાસ લો, થોડુંક ધ્યાન કરો, હળવો ખોરાક લો અને પેલું કહેવાય ને કે બને એટલું તમે જે વાંચ્યું છે એને માઇન્ડમાં રિકોલિંગ કરવાનો ટ્રાય કરો કે ઓકે, માઇન્ડમાં સમરી પોઈન્ટ્સ તમે વિચારી લીધા, પછી કદાચ કોઈ વસ્તુ જોવાની લાગે છે તો એ જોઈ લીધી. ઘણી વખત બાળકો એવું માનતા હોય છે કે હમણાં છેલ્લે બધું આખી ચોપડી વાંચી નાખીશ અને પેલું એક્ટિવા પર જતા હોય ત્યારે વાંચતા જાય, ગાડીમાં જતા હોય ત્યારે વાંચતા જાય. મોટા ભાગે એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે, સાયકોલોજીસ્ટ પણ એવું કહે છે કે એ વાંચેલું જનરલી યાદ આવતું નથી. તો 1-1.5 વાગ્યાનો આઈડિયલ ટાઈમ છે અને જેટલું રિલેક્સ રહેશો એટલું એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકશો. મહેન્દ્રસિંહ ધોની અને બીજા ઘણા બધા ક્રિકેટરોના બેસ્ટ એક્ઝામ્પલ છે. ચાલુ મેચમાં મેં ઘણી વખત વિરેન્દ્ર સહેવાગથી લઈને હમણાં લેટેસ્ટ બાળકો જે ક્રિકેટરોને રોલ મોડેલ માને છે, અભિષેક શર્માથી લઈને એવા ડીપ બ્રિધિંગ કરતા હોય છે, પોતાની જાતને રિલેક્સ કરતા હોય છે. શાના માટે? કે પોતાનું ઓપ્ટિમમ પરફોર્મન્સ આપી શકે. ફિટનેસ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તમારી માઇન્ડની મેમરી જેટલું જ, કે તમે કેટલું યાદ રાખી શકો, એના સાથે સાથે તમારું બોડી કેટલું એ વસ્તુને રિવર્સ આપી શકે છે. ઓકે, તમે લાસ્ટ મોમેન્ટ સુધી, સરની પાસે એવા બહોળા અનુભવ હોય, આ લોકો જે લોકોએ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે એ વિદ્યાર્થીઓ 90%, 99%, 95% આટલા માર્ક્સ, આટલા પર્સન્ટેજ લાવનારા વ્યક્તિઓને એ લોકોએ ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે. ડરવાની કોઈ જરૂર નથી. સર, તમારી પાસેથી વિશેષ એ જાણવું છે કે ફ્રી થવા માટે, છોકરાઓને ફ્રી થવા માટે હવે માતા પિતા વિચારતા જ નથી. એવું કહે છે કે તારે મોબાઈલ પણ ટચ નહીં કરવાનો, ટીવી ટચ નહીં કરવાની, લગ્નો પ્રસંગોમાં નહીં જવાનું, આ નહીં કરવાનું, અને એક જ રૂમમાં બેસીને તું કેવળ વાંચવા પર ફોકસ કરતો. શું એ યોગ્ય છે? તમે શું માનો છો? આમ જોવા જઈએ તો 26મીથી એક્ઝામ શરૂ થાય છે, 26મી ફેબ્રુઆરી, આજે 10મી તારીખ થઈ, એટલે 15 દિવસ બાકી છે. તો જે ટાઈમ મેનેજમેન્ટ તૈયાર કરવામાં આવે, વિષયો નક્કી કરવામાં આવે, જે મહત્ત્વના વિષયો છે, અને મારું તો એવું માનવું છે કે લખીને જો તૈયારી કરવામાં આવે 3 કલાક અને એક એવું ટાઈમ ટેબલ સરસ તૈયાર કરવામાં આવે, અને બોર્ડે પર ટાઈમ ટેબલ અત્યારે રિલીઝ કરી દીધું છે એટલે વિદ્યાર્થીઓને ખબર છે. વચ્ચે પણ દરેક 2 પેપરની વચ્ચે પણ સમય મળવાનો છે. તો આ બધાનું આયોજન, બાળક 10 મણ તો જે થોડું નાનું, જે મેચ્યોર નહીં હોય તો માતા પિતાએ મદદ કરવી જોઈએ. 12મા ધોરણના વિદ્યાર્થીઓ થોડું સેલ્ફ લર્નિંગ કરવું જોઈએ. હું તો એવું માનું છું કે છેલ્લા દિવસોની અંદર સૌથી સારામાં સારું શાળાના શિક્ષકો, અથવા જ્યાં ક્લાસીસમાં તમે ટ્યુશન્સમાં જતા હો એ શિક્ષકો, એમનો સંપર્ક કરો,
એમની પાસેથી થોડું માર્ગદર્શન લો કે છેલ્લા સમયની અંદર કેવી રીતે તૈયારી કરી શકાય. ખાસ એક મહત્ત્વની બાબત હું આપના અહીંથી બતાવીશ કે અંગ્રેજી માધ્યમની અંદર વિદ્યાર્થીઓ કર્સિવ હેન્ડરાઇટિંગમાં લખતા હોય છે. એટલે કર્સિવ હેન્ડરાઇટિંગ એક રીતે સ્પીડ માટે બહુ મહત્ત્વનું છે, પણ ઘણી વખત એ બાળક જે લખે છે એ તપાસનારને પણ ખ્યાલ આવવો જોઈએ. હું દરેક વખતે આ વસ્તુ કહેતો હોઉં છું અને અહીંથી પણ કહેવા માગું છું કે સાદું લખો, વ્યવસ્થિત લખો અને મુદ્દાસર લખો તો સારું પરિણામ આવશે. અને માતા પિતાએ વધારે અપેક્ષા રાખ્યા વગર, કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે દરેક બાળકની પાછળ 10મું હોય કે 12મું માતા પિતા ખર્ચ કરતા હોય છે અને લાગે છે કે બાળક પરિણામ નહીં લાવે તો મારા ખર્ચનું શું, એટલે અનાયાસે ક્યાંક કમ્પેર થઈ જતું હોય છે. તો માતા પિતાને એક વિનંતી કે તમારા બાળકની અંદર અખૂટ શક્તિ છે, વિશ્વાસ રાખો, સારું પરિણામ આવશે જ. સર લાસ્ટ ક્વેશ્ચન, 3 કલાકની અંદર કયા વસ્તુ, આમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે. ક્યારેક છોકરો પેપર જોઈને બધું આવડતું તો બહુ ખુશ થઈ જાય, ક્યાં પછી કશુંક આવડતું હોય ને કશુંક ના આવડતું હોય તો કન્ફ્યુઝ પણ બહુ થઈ જાય. આ 3 કલાક મેનેજ કેવી રીતે કરવાના છે, કઈ વસ્તુને પહેલા પ્રેફરન્સ આપવાનો છે? હવે સવારનું પેપર હોય તો સમજો કે 10:30 થી 1:15 વાગ્યાનો સમય છે. બપોરનું જે પેપર છે 3 થી 6:15 6:30 સુધીનો સમય છે. હવે આ બંનેની વસ્તુ અલગ છે. દાખલા 15 મિનિટ તમારે સૌથી પહેલાં વાંચવા માટે બોર્ડ તમને આપતું હોય છે. એ શરૂઆતનો તબક્કો આખું જ પ્રશ્નપત્ર વાંચી જાઓ, તમે જોઈ લો કે તમને સૌથી સારું શું આવડે છે, ત્યાંથી શરૂઆત કરો. વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે 50 માર્ક્સ ઓબ્જેક્ટિવ છે, 50 માર્ક્સ સબ્જેક્ટિવ છે. તો ઓબ્જેક્ટિવની અંદર આખી તમારી પદ્ધતિ અલગ હશે કે તમારી પાસે જે સમય છે એ પ્રમાણે 50 માર્ક્સ તમારે એ સમયની અંદર પૂર્ણ કરવાનું છે. 50 માર્ક્સ હેતુલક્ષી છે. કોમર્સની અંદર પણ તમે જોવા જાઓ તો એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક આ બધાની અંદર પ્રેક્ટિસની બહુ જ જરૂર પડે છે. ધોરણ 10ની ગણિતની અંદર પ્રેક્ટિસની બહુ જરૂર પડતી હોય છે. તો આવા સમયની અંદર શાંત ચિત્તે અને બિલકુલ માનસિક સ્થિતિ બરાબર ધ્યાનમાં રાખી અને તમે લખશો તો પરિણામ સારું જ આવવાનું છે. ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય ફાળવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અત્યારે ઉપસ્થિત થયા. તમામ જે શિક્ષકો છે તેઓનો કન્ક્લુઝન એવું કહેવાય કે એક જ છે કે જાજી અપેક્ષા માતા પિતાઓ એટલે કે પેરેન્ટ્સોએ વિદ્યાર્થી પાસે રાખવી નહીં. તમારું બાળક ડૉક્ટર બનવા કે તમારું બાળક એન્જિનિયર બનવા માટે પેદા થયું હોય કે જન્મ લીધો હોય એ વાત તમે મનમાંથી કાઢી નાખો, કારણ કે સમાજનો ડર એ તમારા બાળકનું ભવિષ્ય બગાડી શકે છે. 10માની એક્ઝામમાં ક્લિયર ન થયો, 10માની એક્ઝામમાં ફેલ થયો અને આગળ શું બનવાનું છે તમને ખબર નથી, એની અંદર ભગવાને કઈ કેપેસિટી આપી છે, કઈ ઉર્જા સાથે આગળ કામ કરવાનું છે એ પણ તમને નથી ખબર, તો તમે સોસાયટીના નિયર એન્ડ ડિયર સાથે તમારા બાળકને કમ્પેર કરી અને એના મનનું સંતુલન, એના માનસિક શાંતિ સાથે ચેડા કરો તો એ કદાચ ખોટું છે. સરે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી, બોર્ડની અંદર કેવી રીતે જવું, સાથે હિમેશ સરે પણ વાત કરી કે અલગ અલગ રીતે તમારી અંદર જે ફિટનેસ બાબતે પણ વાત કરી કે મનની શાંતિ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ડીપ બ્રીથ કરો, તમે તમારી જાતને પહેલાં સાચવો. કેવલ સરે વાત કરી કે માતા પિતાનો રોલ એ મુખ્ય રોલ છે. સરે કીધું કે જે પ્રમાણે કે કાઉન્સેલિંગ માતા પિતાનું પહેલાં હોવું જોઈએ, એટલે કે આની અંદર મહત્ત્વનો સિંહ ફાળો માતા પિતાનો છે. એવો ભયનું વાતાવરણ ઊભું ન કરો કે તમારા બાળકો એક્ઝામમાં જતાં પહેલાં જ ડરી જાય. એટલી અપેક્ષા સાથે ન મોકલો. બેટા જે આવડે તે લખવાનું છે, ડરવાની જરૂર નથી. જે પણ છે પરિણામ એ સહજતાથી અમે તમારું સ્વીકારીશું. આવા અલગ અલગ ચર્ચાઓ સાથે શિક્ષક વિદ પોતાનો કિંમતી સમય ફાળવી અત્યારે ઉપસ્થિત થયા છે. બોર્ડની એક્ઝામ સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ વતી પણ તમામ જે બોર્ડના વિદ્યાર્થીઓ છે 10th અને 12thના, તેઓને તમામને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવીએ છે. બેસ્ટ ઓફ લક અગેન. અલગ અલગ ટોપિક લઈ આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.